ધોરણ 10 ચેપ્ટર 2 બહુપદીઓ જૂના માળખા પ્રમાણે અત્યારે હાલ પૂરતું એના 6 ગુણ છે. આ વર્ષે શું થાય એ જોવાનું છે, પણ અત્યારે આપણે એવું સમજીએ કે આના 6 ગુણ છે. તો બહુપદીઓ એટલે શું, પહેલાં એના નામ સાથે એને ઓળખી લઈએ, પછી એમાં આપણે આગળ વધીશું. દરેક ચેપ્ટરને તમે ઝીણવટભર્યું એનું થિયરી સમજી જાઓ તો પછી કોઈ પ્રશ્ન આવતો નથી. તો ચેપ્ટર 2 બહુપદીઓ એના 6 ગુણ છે. આ એક જ પદ છે એટલે આપણે એને એક પદી કહીશું. કોઈ 6 અને એક્સને અલગ અલગ પદ નહીં સમજે, તો ગુણાકારથી જોડાયેલું છે એટલે આપણે એને એક પદી કહીશું. 1 અને 2 પદની સંખ્યા 2 છે એટલે આપણે દ્વિપદી કહીશું. 1, 2 અને 3 પદની સંખ્યા 3 છે માટે આપણે એને ત્રિપદી કહીશું. 1 પદ હોય તો એક પદી, 2 પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી, 4 પદ હોય તો ચતુર્પદી. એમ કરતાં કરતાં એક કોમન નેમ નીકળે છે કે બહુપદી. બહુપદી શબ્દ બધા માટે છે. તો બહુપદી, જેને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ કહેવાય, એટલે સંકેતમાં P ઓફ X. P એટલે બહુપદી. કોની? તો Xની. આ Xની બહુપદી છે. આ બહુપદી Yની છે. X એ ચલ છે એટલે Xની બહુપદી. Y ચલ છે તો Yની બહુપદી. આને P ઓફ X કહીશું તો આને P ઓફ Y કહીશું. તો બરાબર શા માટે બહુપદી શબ્દ આવ્યો? એના નામ કેવી રીતે પડે છે? પદની સંખ્યાને આધારે. બીજું પણ નામ પડે. આનો મહત્તમ ઘાત 1 છે. આનો મહત્તમ ઘાત 1 છે એટલે આને એક ઘાતી બહુપદી કહીશું. આનો પણ એક ઘાત છે. પદ 2 છે પણ ઘાત 1 છે તો એક ઘાતી. આનો મહત્તમ ઘાત 2 છે તો દ્વિઘાતી. એમ ત્રિપદી શબ્દ છે એટલે બહુપદીના નામ 2 રીતે આપી શકાય: પદની સંખ્યાના આધારે અને ઘાતના આધારે. તો નામ કેવી રીતે આપવાનું? બહુપદી એટલે શું, કેવી રીતે એને સંકેતમાં લખાય, ચલ કોણ છે, આ બધી વાતો આપણે અહીંયા પૂરી થઈ ગઈ. તો હવે આના વિશે કોઈને કંઈ પ્રશ્ન નથી કે ભાઈ નામ શું છે, કે કઈ રીતે નામ અપાય, PX એટલે શું, કે PY એટલે શું. તો ક્લિયર થઈ ગયું કે બહુપદી અને બહુપદી કેવી રીતે સંકેતમાં દર્શાવાય. હવે ધ્યાન આપજો, બહુપદીનું શૂન્ય એટલે શું? બહુપદીનું શૂન્ય. ધારો કે એક બહુપદી છે 2x - 4. દ્વિપદી, સુરેખ બહુપદી, એક ઘાતી બહુપદી. Xની બહુપદી એટલે P ઓફ X. જો X તરીકે 2 લેવામાં આવે, જો આમાં X તરીકે 2 લખી દઉં, 2 X તરીકે 2, 2 ગુણ્યા 2 4, 4 - 4 0. X તરીકે 2 લેવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય છે. બરાબર વાતને સમજજો. X તરીકે 2 લેવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય છે. માટે 2 લેવાથી તો 2 એ PXનું એટલે કે બહુપદીનું શૂન્ય છે.
તો શૂન્ય કોને કહેવાય એ જરા સ્પષ્ટ થઈ જાય. એક્સ તરીકે જે કિંમતો લેવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જતું હોય તે એક્સ કે તે વાય ને બહુપદીનું શૂન્ય કહેવાય. એટલે આના વિશે હવે કોઈને કંઈ પ્રશ્ન રહેતો નથી, તમને ખ્યાલ આવી જાય છે. માનો કે 6x ઓછા 3, જો એક્સ તરીકે 1/2 લેવું તો 6(1/2 -3, 6/2 3 ઓછા 3 0. અહીં x બરાબર 1/2 એ બહુપદીનું શૂન્ય છે. તો બહુપદીનું શૂન્ય કોને કહેવાય એ હવે ક્લિયર થઈ ગયું. ચલ તરીકે જે મૂલ્ય લેવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જતું હોય તો તેને બહુપદીનું શૂન્ય કહેવાય. તો હવે કોઈને કંઈ પ્રશ્ન ન રહેવો જોઈએ કે ભાઈ બહુપદીનું શૂન્ય કોને કહેવું. શૂન્ય આમ શબ્દમાં લખ્યું છે, પણ બહુપદીનું શૂન્ય તો એક્સની જે કિંમત લેવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જતું હોય તો તેને આપણે બહુપદીનું શૂન્ય કહીશું. બરાબર? ચાલો, હવે બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધવું. શૂન્ય કોણ છે તમને ખબર પડી ગઈ, પણ બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધવું બરાબર ધ્યાન આપજો. તો ધારો કે હું તમને એમ કહું કે 3x ઓછા 2 બહુપદી છે, આનું મારે શૂન્ય શોધવું છે. તો સૌથી પહેલું કામ, આ છે બહુપદી પણ સામે બરાબર 0 લખી નાખો એટલે હવે બની ગયું સમીકરણ. બહુપદીને સમીકરણમાં સમજો, આ છે બહુપદી પણ હવે કહેવાય સમીકરણ. હવે તમે x માટે જવાબ લાવો. -2 આમ ગયા તો +2, 3 ગુણાકારમાં છે આમ ગયા તો ભાગાકારમાં, તો x બરાબર 2/3. તો અહીં x બરાબર 2/3 એ આ બહુપદીનું, જો આ બહુપદી છે, આ બહુપદી છે ને આ એક સમીકરણ છે, તો આ બહુપદીનું શૂન્ય થયું. તો બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધાય એ તમને ખ્યાલ આવી ગયો. બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધાય એનો તમને ખ્યાલ આવી ગયો કે શું કરવાનું. ફરીથી બહુપદીની સામે 0 લખી નાખવાનું એટલે સમીકરણ બની જાય, અને x માટે એને ઉકેલવાનું એટલે તરત તમને એનો જવાબ મળી જાય છે. તો હવે આમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. તો ધ્યાન આપો, બીજું એક સમીકરણ લઈ લે. ધારો કે એક સમીકરણ આ ટાઈપનું છે, 4x² + 4x + 1. આ બહુપદી છે એનું મારે શૂન્ય શોધવું છે. આ બહુપદી છે એનું મારે એક શૂન્ય શોધવું છે. તો જોજો શું થાય. આ બહુપદીનું શૂન્ય. હવે આ છે બહુપદી, આમ લખી દઉં તો સમીકરણ છે બહુપદી, પણ હવે આ થઈ ગયું સમીકરણ. હવે જોજો હવે શું થાય. હવે હું આના અવયવ પાડું, ધ્યાન આપજો. 4 × 1 4 એવા બે અંકો જેનો ગુણાકાર 4 થાય અને એને ભેગા કરો તો ફરી પાછા 4 થાય. એટલે આ વચ્ચેના પદ જે 4x છે એને આ રીતે હું વિભાજન કરી દઉં છું. 2x + 2x, 2x ને 2x એ 4x થયા. એમ કરીને એના 2 ટુકડા કરી નાખ્યા. 3 પદના મેં 4 પદ કરી દીધા. 3 પદના 4 પદ કર્યા. હવે બબ્બેનું ગ્રુપ બનાવી દઉં. આમાંથી સામાન્ય નીકળશે 2x, તો અંદર રહેશે 2x + 1. આમ ચેક કરો, 2x × 2x એટલે 4x², 2x × 1 એટલે 2x. આમાંથી કંઈ નહીં એટલે 1 નીકળશે તો અંદર આવશે 2x + 1. આ સરખું થઈ ગયું. એ સરખું એક કૌંસમાં, બાકીનું બીજા કૌંસમાં. આ પણ સરખું જ છે એટલે કોઈ પણ એક માટે 0 લખી નાખો. +1 આમ ગયા તો -1, 2 આમ ગયા એમ
એક્સ તરીકે -1/2 એ આ બહુપદીનું શૂન્ય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધાય? તો જે બહુપદી આપી છે એની સામે 0 લખી દેવાના, એટલે સમીકરણ બની ગયું. અને પછી એ સમીકરણને આપણે આવી રીતે ઉકેલવાનું, અને એક્સનો જે જવાબ આવે કે જે કંઈ વાય હોય તો વાયનો જે જવાબ આવે એ બહુપદીના અલગ અલગ શૂન્ય કહેવાય. જો ફરીથી પહેલાં આપણે શીખી ગયા બહુપદી એટલે શું, પછી શીખી ગયા આપણે બહુપદીના નામ કેવી રીતે આપવાના, પછી શીખી ગયા બહુપદીનું શૂન્ય એટલે શું, ને અત્યારે આપણે શીખી રહ્યા છે બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવાના. તો બરાબર ધ્યાન આપજો, એટલે એ રીતે આપણે હજુ એક આગળ કામ કરી શકીએ. તો ધ્યાન આપજો. 5t² + 12t + 7. હવે ટી છે, એક્સને બદલે ટી, એવું કંઈ નહીં, વાય પણ હોઈ શકે. આ એક બહુપદી છે, આના મારે શૂન્ય શોધવાના છે. 5t² + 12t + 7. ચલો, આ છે બહુપદી, પણ મારે બહુપદીનું શૂન્ય શોધવું છે, એટલે સામે લખી નાખું બરાબર 0. હવે આ સમીકરણ બની ગયું. હવે 5 × 7 35, એવા બે અંકો જેનો ગુણાકાર 35 થાય, ભેગા કરો તો 12 થાય. તો 5 અને 7 પોતે જ 5t² + 5t + 7t + 7 બરાબર 0. આ 12નું વિભાજન કર્યું, 5 + 7, 5 + 7 એ 12 જ થયા. બરાબર. ચાલો, આમાંથી બબ્બેનું ગ્રુપ કરીએ. 5t કોમન કરીએ તો t + 1, 7 કોમન કરો તો t + 1 બરાબર 0. t + 1, 5t + 7 બરાબર 0. આના અવયવ થયા. t + 1 બરાબર 0, 5t + 7 બરાબર 0. પ્લસ 1 આમ ગયા તો -1, પ્લસ 7 આમ ગયા તો -7, t બરાબર -1 અને t બરાબર -7/5. તો આ બહુપદીના બે શૂન્ય છે, t બરાબર -1 અને -7/5. બરાબર. તો બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધવું, શોધવાની આ રીત, અને છેલ્લે જે બે જવાબ આવે તે બહુપદીના શૂન્ય થયા. સમજાઈ ગયું? તો એક બહુપદી હતી ને એના શૂન્ય. ધારો કે પહેલું શૂન્યને આપણે આલ્ફા કહીએ તો આલ્ફા -1, બીજા શૂન્યને બીટા કહીએ તો બીટા -7/5. ટૂંકમાં તમને અવયવ પાડતા આવડતું હોય તો બહુપદીનું શૂન્ય તરત જ શોધી શકાય. ફરીથી અત્યારે આપણે શીખી રહ્યા છીએ બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધવું. તો ક્લિયર થઈ જવું છે કે આ રીતે જ બહુપદીનું શૂન્ય શોધાય. ગણિતની અંદર તમે જે કંઈ શીખો એ પહેલાં બરાબર શીખી લો, અને પછી તમે એવા અમુક દાખલા જાતે કરો અને આવડી જાય તો એ વસ્તુ આપણે સમજાય છે એવું કહેવાય. માત્ર શીખ્યા કરીએ પણ નહીં, શીખવાનું પહેલું ફેક્ટર છે, એમાં કોઈ કચાશ નહીં રાખો. બરાબર સાંભળી લો, શીખી લો, પણ બીજી બાજુ એવા બીજા બે દાખલા આપણે જાતે પણ કરીએ તો એ વાતને આપણે સમજી શકીએ કે આવું છે ને આમાં આમ કરી શકાય. તો એ ખૂબ જરૂરી છે કે આપણે જાતે પણ એને થોડુંક કરવું પડે. આવા 2-3 દાખલા. આ એક બહુપદી હતી, તેને આ રીતે આપણે શૂન્ય શોધી શક્યા. તો બીજી પણ એક બહુપદી લઈએ. 2x² 7x/2 + 3/4. જોયા કરજો. દ્વિઘાત બહુપદી છે અને અમારે શૂન્ય શોધવા છે. સહગુણક તરીકે અપૂર્ણાંક પણ છે. જો આપણે કેવી રીતે શોધીશું? સૌથી પહેલાં તો હું આ બહુપદીને 4થી ગુણાકાર કરી નાખું. શા માટે? કારણ કે 2 અને 4નો લસાઅ 2 અને 4નો લસાઅ 4 છે, તો હું 4થી ગુણાકાર કરું છું આ છેદ કાઢવા માટે. અહીંયા હું 4થી ગુણાકાર કરું તો 4 × 2 8x². અહીંયા હું 4થી ગુણાકાર કરું તો 4 × 7 28, 28/2 14x. ને અહીંયા હું 4થી ગુણાકાર કરું તો 3 × 4 12,
12/4 એટલે 3. તો જે બહુપદી તમે અહીંયા આવી જોઈ રહ્યો છે એ જ બહુપદી આમ છે એવું સમજવાનું. હું નીચેના 4 લખતો નથી, પણ મેં સમીકરણને 4થી ગુણાકાર કર્યા. ગુણાકાર કરવાનું કારણ એક જ છે કે 2 અને 4નો લસાઅ થાય છે 4. ચાલો આપણે અહીંયા પહોંચ્યા. બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધ્યું? તો સામે લખી નાખો 0. આ છે બહુપદી, આ છે સમીકરણ. હવે નવો પાડીએ. 8 × 3 24. એવા બે અંકો જેનો ગુણાકાર 24 થાય પણ એને ભેગા કરો તો 12 14 થાય. તો 12 × 2 તો 12x + 2x. 12 ને 2 14. બે ગ્રુપ બનાવો. આમાંથી નીકળશે સામાન્ય 4x એટલે અંદર 2x + 3 આવશે. આમાંથી 1 નીકળશે, અંદર 2x + 3 આવશે. 2x + 3 એક કૌંસમાં, 4x + 1 બીજા કૌંસમાં. 2x + 3 = 0, 4x + 1 = 0, પ્લસ 3 આમ જાય તો -3. 2x = -3, x = -3/2, 4x = -1, x = -1/4. આ થયા આ બહુપદીના શૂન્ય. આ બહુપદી ધારો કે એક શૂન્ય છે -3/2 અને બીજું શૂન્યને હું બીટા કહી દઉં -1/4. તો હવે તમને આના વિશે ખ્યાલ આવી ગયો કે ભાઈ બહુપદીના શૂન્ય કેવી રીતે શોધાય. હા, આ તમને અહીંયા આવું વિભાજન કરતાં આવડતું હોવું જોઈએ, તો તમે આવા દાખલાઓ આરામથી કરી શકો. તો અહીંયાની એ વાત પૂરી થઈ ગઈ કે બહુપદીના શૂન્ય કેવી રીતે શોધાય. હવે એના વિશે કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં. બહુપદીની સામે 0 લખી નાખો, બરાબર કરીને એટલે સમીકરણ બની ગયું. એ સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરો. કદાચ એ સમીકરણ ત્રિઘાત હોય, એ સમીકરણ દ્વિઘાત હોય, એ સમીકરણ સુરેખ પણ હોઈ શકે. તો આવી રીતે તમે એના જવાબ લખી શકો. તો આ થયા બહુપદીના શૂન્ય કેવી રીતે શોધાય. બીજી પણ એક વાત છે, જો દ્વિઘાત બહુપદી હોય તો બહુપદીનું શૂન્ય એક જ આવે. માનો કે આ રીતનું છે, દ્વિઘાત બહુપદી છે, x² + 2x + 1. આ બહુપદી છે. હવે તમે સામે લખી નાખો 0. આના અવયવ પડશે x + 1, x + 1, x + 1 = 0, x + 1 = 0, x = -1, x = -1. એટલે આનો એક જ જવાબ આવે છે -1. પણ આપણે જો એને બે જ જવાબ કહેવાય તો એવું બોલવાનું કે બંને જવાબો સરખા આવે છે. એક જવાબ આવે છે -1, બીજો જવાબ આવે છે -1. એને પણ આપણે -1 જ કહીએ છીએ. તો આ છે બહુપદીના શૂન્ય. એક જ શૂન્ય છે પણ કંઈ નહીં, આપણે એને બે સમાન શૂન્ય કહીએ. એકને પણ આલ્ફા કીધું -1 ને બીજા તરીકે પણ -1 જ આપણે લઈશું. બરાબર. તો બહુપદીના શૂન્ય કઈ રીતે શોધી શકાય એવી વાત હવે અહીંયા ક્લિયર થઈ ગઈ. ત્રિઘાત બહુપદી હોય તો પણ તમે એ કામ આગળ કરી શકો, એવું કંઈ જરૂર નથી. ત્રિઘાત બહુપદી હોય તો શું થાય? માનો કે એક બહુપદી આ રીતે છે, x3 - 4x. ત્રિઘાત બહુપદી છે. મારે આના શૂન્ય શોધવા છે તો કંઈ નહીં, બરાબર 0. x કોમન તો x² - 4. પછી x² - 4 છે એના અવયવ પર આના 4 એટલે 2નો વર્ગ. તો x + 2, x - 2. આના બરાબર પણ 0, આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0. હવે એક જવાબ એનો 0 એટલે આલ્ફા બરાબર 0. બીજો જવાબ +2 આમ ગયા તો -2 અને ત્રીજો જવાબ -2 આમ ગયા તો +2. તો અહીંયા આલ્ફા, બીટા અને ગેમા ત્રીજા જવાબને આપણે ગેમા કહીશું. તો આ રીતે બહુપદીના શૂન્ય કેવી રીતે શોધાય? ક્યાં તો તે એક ઘાતી બહુપદી હોય, ક્યાં તો તે દ્વિઘાતી બહુપદી હોય, ક્યાં તો તે ત્રિઘાતી બહુપદી હોય. એટલું બધું કંઈ ચતુર્ઘાતીને 5 ઘાતવાળી બહુપદી કે આપણે પૂછાતું નથી. ત્રિઘાત સુધી પહોંચી શકાય. તો આ રીતે તમે બહુપદીના શૂન્ય શોધી શકો. જો એક ઘાતી બહુપદી હોય તો એનું એક જ શૂન્ય હોય, તેને આલ્ફા કહીશું. દ્વિઘાતી બહુપદી હોય તો એના 2 શૂન્ય હોય, એને આલ્ફા અને બીટા કહીશું.
ત્રિઘાત બહુપદી હોય એના 3 શૂન્ય હોય તો આલ્ફા બીટા અને ગેમા કહીશું. પણ બીજી પણ એક વાત નોંધવા જેવી છે, મારા શબ્દ બરાબર સમજજો. એક ઘાતી બહુપદીને મહત્તમ 1 શૂન્ય હોય, દ્વિઘાતી બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય. મહત્તમ 2 શૂન્ય મતલબ 2 ન પણ હોય, એક જ જવાબ પણ આવતો હોય, જેમ કે અમને અહીંયા જોઈ ગયા તેમ. ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય. મહત્તમનો મતલબ 1 શૂન્ય પણ હોઈ શકે, કોઈ ત્રિઘાત બહુપદીને 2 શૂન્ય પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, હા 4 ન હોય. તો આ રીતે તમે આ વાતને ક્લિયર કરી શકો છો. તો ખૂબ જ સ્પષ્ટ રહીએ કે બહુપદી શા માટે બહુપદી, કયા સંદર્ભમાં બહુપદી, નામ કેવી રીતે આપવાના, નામ 2 રીતે આપવાના, બહુપદીનું શૂન્ય કોને કહેવાય, શૂન્ય કેવી રીતે શોધવાનું, અને એક શૂન્યને આલ્ફા કહેવું, બીજાને બીટા કહેવું, ત્રીજાને ગેમા કહેવું. તો આ બધી વાતો આપણે અહીંયા સમજવા જેવી છે. તો હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન આવતો નથી, બરાબર. પણ બીજી એક વાત અહીંયા જોવા જેવી છે, બરાબર સમજજો કે આ જે બહુપદી છે દ્વિઘાત બહુપદી, તેનું સ્વરૂપ આ ટાઈપનું છે. દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ આ ટાઈપનું છે. ax² + bx + c. અને આની સાથે સરખાવ. હું તમને એમ કહું a કોણ તો 5, b કોણ તો 12, c કોણ તો 7. આની વાત કરું તો a કોણ તો 2, b કોણ તો 7/2 અને c કોણ તો 3/4. એની વાત કરી આગળ છે. a કોણ તો 1, b કોણ તો 2, c એટલે કોણ તો 1. હવે આ ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી આ ટાઈપની છે. હવે a કોણ તો 1, b કોણ જોજો, b એટલે વર્ગવાળું પદ નથી, વર્ગવાળું પદ એટલે b0. c કોણ તો -4 ને d એટલે અચળ પદ, તો તે અહીંયા 0 સમજવાનું. ફરી અને આ છે જો a એટલે 1, b નથી 0, c -4, d નથી તો 0. આમ તમે જ્યારે પણ આવી કોઈ પણ બહુપદીને આવી રીતે સરખાવો તો તમને a b c ખબર પડી રહેવી જોઈએ. ફરીથી a કોણ તો 5, b કોણ તો 12, c કોણ તો 7. તેવી રીતે અહીંયા a કોણ તો 1, b કોણ તો 2, c કોણ તો 1. આની વાત કરીએ તો a કોણ તો 1, b નથી, c કોણ તો -4 ને d કોણ તો 0. તો જ્યારે પણ આવી બધી બહુપદી લખી હોય તો તેને આની સાથે સરખાવો તો તમને ખબર પડે. હવે આપણે શીખવાનું છે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. જો જગ્યાએ જાય શું થાય છે બહુપદીનું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. જોયા કરજો બધા. આ બહુપદીને 2 શૂન્ય છે, કયા? આલ્ફા અને બીટા. હવે બંનેનો સરવાળો આના જેવો જ હોય. ધારો કે હું આની વાત કરું તો b એટલે -12 ને a એટલે 5. તો આના જે 2 જવાબ હોય ને એના 2 શૂન્ય હોય તેનો સરવાળો -12/5 જ થાય. તો આ એના 2 જવાબ છે. એને પ્લસ કરો તો -12/5. એનો ગુણાકાર કરો તો c/a જેવો હોય. c એટલે 7 ને a એટલે 5. આ રહ્યા 2 જવાબ. એનો ગુણાકાર કરો તો 7/5 આવશે. તો આપણને એક સંબંધ છે કે આલ્ફા અને બીટા 2 એના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો, સહગુણકની વાત કરીએ તો -b/a જેવો, શૂન્યનો ગુણાકાર c/a જેવો. અમે એક દાખલો કર્યો અને તેના જવાબોને, એના શૂન્યોને હું આની સાથે આમ સરખાવીને બતાવી રહ્યો છું. તમને એનો ખ્યાલ આવી જવો જોઈએ. આની વાત કરીએ તો કે 2 શૂન્ય કયા? આલ્ફા અને બીટા. આ આલ્ફા અને બીટા. હવે એનો સરવાળો કોના જેવો છે? -b/a જેવો છે. તો -b એટલે 2 ને a એટલે 1 એટલે -2. તો આ બંનેને ભેગા કરો તો -2 આવે. અને એમનો ગુણાકાર
સીના છેદમાં એ જો સી છે 1 ને એ છે 1, હવે બેનો ગુણા આ કરો તો 1 થાય, એટલે કે આ બંનેનો ગુણાકાર કેવો થાય? 1 થાય. તો ફરીથી દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા, તો આલ્ફા વત્તા બીટા એ માઇનસ બીના છેદમાં એ જેવા, આલ્ફા ગુણ્યા બીટા એ સીના છેદમાં એ જેવા. તો બધાના દ્વિઘાત બહુપદીની વાત અહીંયા ક્લિયર થઈ જવી જોઈએ. આ છે બધા એના સહગુણકો, આ છે એના શૂન્યો. આપણે ચેક કર્યું કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ ટાઈપનો છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે શૂન્યનો સરવાળો એટલે માઇનસ બીના છેદમાં એ, શૂન્યનો ગુણાકાર એ સીના છેદમાં એ દ્વિઘાત બહુપદી માટે. હું આ દ્વિઘાત બહુપદી કાઢી નાખું છું. ધારો કે સુરેખ બહુપદી છે, ધારો કે સુરેખ બહુપદી છે. આ એક બહુપદી. સુરેખ એટલે સાંભળજો, સુરેખ એટલે એક ઘાતી, એને સુરેખ બહુપદી કહીશું. આનું શૂન્ય આવશે x બરાબર 2. આનું સ્વરૂપ છે ax પ્લસ બી. હવે સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય, ધારો કે આલ્ફા, તો આલ્ફા બરાબર માઇનસ બીના છેદમાં એ, માઇનસ બી એટલે -4, એ એટલે 2, માઇનસ માઇનસ પ્લસ 4ના છેદમાં 2 એટલે 2. અહીંયા તો એક જ શૂન્ય છે, એટલે શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર એ બધી વાતો આવતી નથી. તો ફરીથી બહુપદી સુરેખ છે, એનું એક જ શૂન્ય છે, કયું? તો માઇનસ બીના છેદમાં એ. બરાબર. તો અત્યારે આપણે શીખી લીધું કે સુરેખ બહુપદી ના શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ. હવે ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીના સહગુણકો અને તેના શૂન્ય વચ્ચેનો સંબંધ. બરાબર ધ્યાન આપજો. તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, આના 3 શૂન્ય છે, આલ્ફા બીટા અને ગેમા. એનો શૂન્યનો સરવાળો છે માઇનસ બીના છેદમાં એ. હવે આની સાથે એની સરખામણી કરો તો બી તો નથી, અહીંયા જોજો બી નથી કારણ કે x સ્ક્વેર ઉપર, અને એ છે અહીંયા 1, તો શૂન્યનો સરવાળો બી છે 0, એ છે 1. આની વાત કરીએ તો જોયા કરજો, એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર -4 અને ડી બરાબર 0. તો શૂન્યનો સરવાળો માઇનસ બીના છેદમાં એ જેવો. આ રહ્યા શૂન્ય, એને ભેગા કરો તો 0 થઈ ગયું. હવે બે શૂન્યનો ગુણાકાર, બબ્બે શૂન્યનો ગુણાકાર અને પછી સરવાળો એ કોના જેવો? તો સીના છેદમાં એ જેવો. તો સી કોણ છે? -4, એ એટલે 1 એટલે કે -4. હવે તમે કરો 0 ગુણ્યા -2 એટલે 0, -2 ગુણ્યા 2 એટલે -4, 2 ગુણ્યા પછી ભેગા કરો તો -4 આવે, તો બરાબર છે. આલ્ફા બીટા ગેમા 3 શૂન્યનો ગુણાકાર માઇનસ ડીના છેદમાં એ, તો ડી છે 0, એ છે 1, 0. હવે આ તમે એનો ગુણાકાર કરો, 0 ગુણ્યા -2 ગુણ્યા 2 એટલે કે 0. તો તમારે ખાસ શીખી લેવાનું છે. હવે હું તમને અહીંયા સમજાવું છું. સુરેખ બહુપદી હોય, એક ઘાતી બહુપદી હોય તો એ કોના જેવી હોય? ax પ્લસ બી સ્વરૂપ, અને એનું એક જ શૂન્ય છે આલ્ફા, અને એ છે માઇનસ બીના છેદમાં એ. દ્વિઘાત બહુપદી હોય, એનું સ્વરૂપ છે આ પ્રકારનું, એના 2 શૂન્ય હોય આલ્ફા અને બીટા, સરવાળો માઇનસ બીના છેદમાં એ જેવો અને ગુણાકાર સીના છેદમાં એ જેવો. ત્રિઘાત બહુપદી છે આ પ્રકારની, જેના 3 શૂન્ય છે આલ્ફા બીટા અને ગેમા. તો 3નો સરવાળો એ માઇનસ બીના છેદમાં એ, બબ્બેનો ગુણાકાર અને તેનો સરવાળો સીના છેદમાં એ જેવો, અને 3નો ગુણાકાર માઇનસ ડીના છેદમાં એ જેવો થાય.
તો આટલું જો ખબર હોય બરાબર તો આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમે અંદર સમજી શકો. તો ફરીથી શરૂઆત આપણે કેવી રીતે કરી કે ભાઈ ચેપ્ટરનું નામ બહુપદી છે, તો બહુપદીનો મિનિંગ શું તે આપણે સમજી ગયા. પછી બહુપદીના નામ કેવી રીતે આપી શકાય તે આપણે સમજી ગયા, બે રીતે આપી શકાય. પછી તો બહુપદીનું શૂન્ય કોને કહેવાય, કારણ કે ઘણામાં અટવાતા હોય તો તે જોઈ ગયા. પછી બહુપદીના શૂન્ય કેવી રીતે શોધી શકાય તે જોઈ ગયા. પછી બહુપદીના શૂન્યો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ જે તમારી નજર સમક્ષ જ છે, આ તમે સમજી ગયા. પણ આ પછી તમારે કામ માટે મોડે કરવાનું એટલે ખ્યાલ આવી જાય. હવે બહુપદીના શૂન્ય શોધવા છે, પણ તે પહેલાં બહુપદીનો આલેખ, જેમ તમે 9મા ધોરણમાં સુરેખ બહુપદીનો આલેખ જોઈ ગયા, આમાં તમે દ્વિઘાત બહુપદીનો આલેખ જો. તો આલેખ વિશે બધાને ખબર છે. ધારો કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. હવે તમે કોઈનો આલેખ દોરી ગયા, આમ આલેખ દોરાયો. આ બહુપદીનો આલેખ છે. આ બધા બહુપદીના આલેખ છે. હવે તમને એમ કીધું બહુપદીના આલેખ પરથી શૂન્યોની સંખ્યા કહો. આવો આલેખ, આવો પ્રશ્ન છે. તો ખૂબ જ સહેલી વાત, તમે જે આલેખ દોરી ગયા એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, જો મારા શબ્દ સાંભળો, એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, એ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એ બહુપદીના શૂન્ય કહેવાય. ધારો કે મેં આલેખ દોરી ગયો તો એક્સ અક્ષને એક બિંદુમાં છેદે એટલે આ બહુપદીનો શૂન્યની સંખ્યા 1. આ આલેખ દોરી ગયા, જોજો આ એક્સ અક્ષને છેદતો જ નથી, આ તો વાય અક્ષને છેદે છે એટલે આના શૂન્યની સંખ્યા નથી, 0 છે. અહીંયા જોજો 1 2 3 અને 4. આ આલેખ જે છે બહુપદીનો આલેખ એ એક્સ અક્ષને 4 વખત છેદે છે એટલે અહીંયા બહુપદીની સંખ્યા 4. આ આલેખ જોજો 1 2 3 4 અને 5, 5 વખત છેદે છે એટલે આના બહુપદીના શૂન્ય 5. આ આલેખ એક્સ અક્ષની એક જ વખત છેદે છે એટલે બહુપદીના શૂન્યોની સંખ્યા 1. આ આલેખ એક્સ અક્ષને છેદતો નથી એટલે બહુપદીના શૂન્યોની સંખ્યા 0. તો દરેક જણને આ પ્રશ્ન બી સમજાઈ જવો જોઈએ. આલેખ એક તરફ આપેલો હોય એની પરથી બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય તમે જોઈને નક્કી કરી શકો. એક વખત એક્સ અક્ષને છેદે 1 શૂન્ય, એક્સ અક્ષને નથી છેદતો શૂન્ય નથી, એક્સ અક્ષને 4 બિંદુમાં છેદે 4 શૂન્ય. ટૂંકમાં એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એ એના શૂન્યની સંખ્યા કહેવાય. હું તો એમ કહું તમે જાતે પણ આવા કંઈક વસ્તુને, કારણ કે તમે જાતે જ આવું કંઈક કર્યું, આમ આ એક્સ અક્ષના હોય તમે આમ કરી નાખો ગમે તેમ, કંઈ વાંધો નહીં, 1 2 3 4 5 6, તો આ બહુપદીના શૂન્ય થઈ ગયા 6. એટલે બિલકુલ સહેલું છે, આમાં કોઈ દાખલો ગણવાનું કંઈ આવતું નથી. એક તરફ આલેખ આપેલો હોય અને એક તરફ તમને બહુપદીના શૂન્યની સંખ્યા પૂછેલી હોય તો તમે આલેખ જોઈને જ એ બહુપદીના શૂન્યની સંખ્યા વિશે કહી શકો છો. બીજી એક વાત છે કે સુરેખ બહુપદી હોય એનો આલેખ સીધી રેખા જ આવે. માનો કે આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ, તો આ રીતે આવ્યો હોય સુરેખ કહેવાય. દ્વિઘાત બહુપદી હોય નો આલેખ, હવે જોજો યુ પ્રકારનો અથવા ઊંધા યુ, જો દ્વિઘાત બહુપદીનો આલેખ આવો યુ પ્રકારનો હોય
આમ પરવા લઈ જવો, ઉપર છે ના નીચે છે. ઉપર આવે ને એનો આલેખ હંમેશા ક્યારે હોય? એ ગ્રેટર હોય તો. ના નીચે આલેખ આવે એ ક્યારે હોય? એ નેગેટિવ હોય. એ કોણ? એ એટલે x² સહગુણક. જો એ પોઝિટિવ હોય દ્વિઘાત બહુપદીમાં તો એનો આલેખ ઉપર તરફ આવે, ને એ નેગેટિવ હોય તો એનો આલેખ આમ નીચે તરફ આવે. તો આવી બધી પણ વસ્તુ યાદ રાખવાની કે બહુપદીનો આલેખ કયા પ્રકારનો હોય. તમને ખબર પડી હોય બહુપદીનો આલેખ કયા પ્રકારનો છે, એની પરથી પણ આવી રીતે ખ્યાલ આવી જાય છે. તો અત્યારે આપણે આ મુદ્દો શીખી ગયા કે બહુપદીના આલેખ પરથી બહુપદીના શૂન્યની સંખ્યા કેવી છે, કેટલી છે. સાથે સાથે એ પણ શીખ્યા કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય, દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય, ક્યારે યુ પ્રકારનો હોય, ક્યારે ઊંધા યુ પ્રકારનો હોય. તો એ બધી ચર્ચાઓ કરી ગયા. આને લગતા બધા પ્રશ્ન પણ અંદર આવતા હોય છે. બીજી છે વાત કરીએ કે બહુપદીના શૂન્યો પરથી બહુપદી શોધવી એટલે શું? હું એમ કહું કે બહુપદીના 2 શૂન્યો છે, 3 અને 4 છે, તો બહુપદી શોધો. ચાલો, આલ્ફા એટલે 3, બીટા એટલે 4. હવે આ યાદ રાખો, આ તમારે યાદ રાખવાનું છે. કે માંગેલ બહુપદી આવી હોય, બસ આમાં આ બધું મૂકી દેવાનું. તો આલ્ફા એટલે 3, બીટા એટલે 4. અહીંયા સરવાળો છે, 3 ને 4 7x, અહીંયા ગુણાકાર છે 12. તો આ બહુપદીના શૂન્ય છે 3 અને 4. ઊંધું કર્યું. પહેલાં આપણે કેમ બહુપદી આપતા હતા અને શૂન્ય શોધતા હતા. હવે શૂન્ય આપેલા છે અને આપણે એની પરથી બહુપદી કેવી છે તે આપણે જાણીએ છીએ. તો આ પણ તમારે સમજી લેવાનું છે. આ મોડે કરવા જેવું છે કે આલ્ફા અને બીટા 2 બહુપદીના શૂન્ય હોય તો એ બહુપદી કઈ ટાઈપની હોય? તો x² માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો x અને પ્લસ આલ્ફા બીટા. તો આ રીતે મને આ એક સંબંધ પણ જાણી લેવા જેવી વસ્તુ છે. ઊંધી વસ્તુ છે. જેમ બહુપદી આપી હોય ને તમે કેમ શૂન્ય શોધો, તેમ અહીંયા શૂન્ય આપેલા છે ને તમે એની પરથી એ બહુપદી કઈ છે એ તમે જોઈ શકો છો. તો આ રીતે આટલા મુદ્દા અત્યારે અમે શીખી ગયા કે ભાઈ બહુપદીના શૂન્ય પરથી બહુપદી કેવી રીતે શોધવી.